કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો ફરીથી સ્વાગત છે તમારું મારા એક વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા 8:30 ને આપણે દરરોજની જેમ શિવશક્તિ ગરબા ક્લાસ એટલે કે વિરાણી જવાનો ટાઈમ થઈ ગયો છે. આ ભાઈ ફોન જોવે છે, રોબલોક્સ કરે જો, એવું જ રમજો આખો દી. આમ જો મોટા ભાઈ આવ્યા આઈપીએલ આરસીબી લવર, મોટા ભાઈ આવ્યા આરસીબી લવર. જીતી જેવું ન થાય, આને શું ખબર પડે? આમ જો આરસીબી કરે. એમ તો જીતી લવર એ પણ આરસીબી નો મેચ હોય ત્યારે આરસીબી ને સપોર્ટ કરવાનો ભાઈ. આરસીબી આમ જો રોયલ ફેન ની ભાઈ. આમ જો મમ્મી જો હાથ લૂસે, આમ કર. પપ્પા ટીવી જોવે છે. આમ જો એમ તો ભાઈ લોયલ ફેન પહોંચી ગયા વિરાણી. આમ જો હજી ચાલુ નથી થયું, હજી તો વાર છે. હજી તો બધું ખાલી છે ને. આમ જો ચાલુ કરી દીધું એમને વ્લોગ તમે? ઓહો બાકાજીકી જોઈ ફૂલ મોજ. તો હમણાં ચાલુ કરે એટલે તમને દેખાવ કેવો તે પ્રમાણે. તો કેમ છો? જો આમ પહોંચી ગયા. આમ જો આ બધે દ્વારકાધીશ. આમ જો આ ભાઈ આપણે ગિરનાર ગયા હતા. દ્વારકાધીશ આ મિની બ્લોગ વાળા ભાઈ. આમ જો શ્યામભાઈ રમે હો હજી જો. થાકી ગયો, આવીને બેઠો તો ગાડીએ તો ઓલો આવીને બોલાવી ગયો જો એ કે હાલ રમવા. હવે એમ કે ક્લિપ ઉતાર દે. એની ક્લિપ ઉતારવી ને એટલે મને રમવા બોલાવે. હાલો તો હવે ઉતાર દે બિચારા. કહી દીધું આ બધા જાય છે. ગુડ નાઈટ, જય માતાજી, જય રામનાથ. હજી 11 મિનિટની વારે તો બંધ કર્યું વેલું બંધ થઈ છે. આમ જો આ ભાગી ગયા. જો શ્યામભાઈ કઈ શું પીવું? શ્યામભાઈ તમારે ચા ભાઈ, ચા વિના મને ચેન પડે નહીં. કાંઈ વાંધો નહીં, ચા પીવડાવજો. તમે શું યાદ રાખશો અમારા જેવા નાના માણસને? બીજું શું હોય યાર, તમને ચા પીવડાવજો. બસ હવે ચા પીવડાવી ભાઈને ત્યાં મળી જાવ. પીવડાવવો પડે ભાઈ. જો પીવડાવવો પડે. આ સબૂત હો. હા, એ તો પીવડાવવો પડે. પાઈ દીધો ભાઈ. હા તો મેં કીધું ભાઈ પાઈ દીધો ભાઈ. મેં કાઢી એટલું પાવો પડે. હા હજી બીજું હોય કે મેં ના નથી પડી તમને. મિત્રો ઘરે પહોંચી ગઈ ને આમ જો શ્યામભાઈ હવે એમ કે હું ભાગું ભાઈ. હવે થાકી ગયા ભૂલ ભાઈ. હવે હલાય એમ નથી. હવે ઘરે જઈને સુઈ જ જાઉં છું એસી ચાલુ કરીને ભાઈ. સુઈ જવું સુઈ જ જવું ભાઈ. એ તો મને ખબર હમણાં કેવો કુવે ને ઇન્સ્ટામાં હમણાં રીલ આવશે જોઈ ને જો હે ને આ એની જ આવશે ભાઈ. હાવ ભૂઈ ન જવાનું હોય, ફોન જોવાનું હોય ચાલુ કરીને મસ્ત ફોન જોવાનું હોય હે ને. શ્યામભાઈ જાય છે. હવે વાગી ગયા. હાલો જય માતાજી, જય માતાજી, જય દ્વારકાધીશ. ચાલો આપણે જમી લઈ પછી બ્લોગનો એન્ડ કરી. હવે અત્યારે વાગી ગયા આપણે 12:15 અને આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરી. કાલે જે બ્લોગ જોવા મળશે પરમદીનું નક્કી નહીં. જો ગરબા ક્લાસમાં લગભગ તો જવાના નથી.
કારણ કે સરપ્રાઈઝ એક તમારા માટે એનો બ્લોગ તમને સન્ડેના આવશે સીધો. કાલનો આવશે પરમ દીનો હવે નહીં આવે, એ સીધો સન્ડેના તમને જોવા મળશે બ્લોગ. તો હવે આ બ્લોગને અહીંયા કરી જય દ્વારકાધીશ, જય શ્રી રામ. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરી દેજો બ્લોગને આપણા.